નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વાત કરીએ છીએ આપણે બેઝિક મેથ્સની। તો બેઝિક મેથ્સમાં વિભાગ સી માં કેટલાક અગત્યના પ્રશ્નોની ચર્ચા કરીએ, એટલે કે વિભાગ સી માં કયા પ્રકરણમાંથી પ્રશ્નો પૂછવાની શક્યતા ધરાવે છે તેની આ વિડીયોમાં આપણે ચર્ચા કરવાની છે। તો વિદ્યાર્થીઓ શરૂ કરીએ વિભાગ સી ની। તો વિભાગ સી માં પહેલો અને બીજો પ્રશ્ન એટલે કુલ બે પ્રશ્નો તમને દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મમાંથી પૂછવામાં આવનાર છે। વિદ્યાર્થીઓ બોર્ડની દ્રષ્ટિએ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ અહીં આગળ ખૂબ જ અગત્યતા ધરાવે છે, એટલે ધ્યાન આપશો। દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મમાંથી કુલ બે પ્રશ્નો પૂછવામાં આવશે। તેમાં 3.2 માં પહેલા દાખલાનો પહેલો, ચોથો અને પાંચમો ખાસ કરી લેજો। પહેલા દાખલાનો 1, 4 અને 5 ખાસ કરવાના, એમાં ચોથો અને પાંચમો વધારે અગત્યના। ઉપરાંત સ્વાધ્યાય 3.2 નો બીજો દાખલો, ત્રીજા દાખલાનો પહેલો તમારે ખાસ કરવાનો છે। 3.2 ની વાત કરું તો તમારે પહેલા દાખલાનો પહેલો, બીજો અને ત્રીજો કરી દેવો જોઈએ। ઉદાહરણ 4 ની વાત કરું તો ચોથો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઉદાહરણ છે। હવે વાત કરીએ આપણે નવા પ્રકરણની। તો આપણું નવું પ્રકરણ છે સમાંતર શ્રેણી, એમાંથી એક પ્રશ્ન બોર્ડમાં પૂછવામાં આવનાર છે। તો 5.2 નો 7મો, 8મો અને 17મો દાખલો ખાસ કરવો, એમાં 7મો, 8મો વધારે પડતો કરવો। 5.3 ની વાત કરું તો 5.3 માં બીજાનો બીજો, બીજાનો ત્રીજો પરીક્ષાલક્ષી છે, ખાસ કરો। ત્રીજાનો પહેલો દાખલો કરી દેજો અને ત્રીજાનો ત્રીજો દાખલો કરશો। ઉપરાંત 5.3 નો 7મો દાખલો ખૂબ જ અગત્યનો રહેશે અને 15મો દાખલો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે। ઉદાહરણની વાત કરું વિદ્યાર્થીઓ તો 8મું ઉદાહરણ પરીક્ષાલક્ષી રહેશે, 12મું ઉદાહરણ કરવાનું, 13મું ઉદાહરણ કરવાનું અને 15મું પરીક્ષાલક્ષી ખાસ કરવું। વાત કરીશું આગળ નવા પ્રકરણની। તો નવું પ્રકરણ છે યામ ભૂમિતિ। તો યામ ભૂમિતિમાંથી વિદ્યાર્થીઓ ખાસ ધ્યાન રાખજો, કુલ બે પ્રશ્નો બોર્ડની પરીક્ષામાં પૂછવામાં આવનાર છે યામ ભૂમિતિમાંથી। તો 7.1 નો ચોથો પ્રશ્ન કરો, 7.1 નો છઠ્ઠાનો પહેલો પ્રશ્ન અને છઠ્ઠાનો ત્રીજો આ કરવાનું ભૂલાય ના, ખૂબ જ અગત્યના। 7.2 નો બીજો પ્રશ્ન એટલે કે ત્રિભાગ બિંદુનો પ્રશ્ન, 5મો પ્રશ્ન અને 8મો પ્રશ્ન ઉપરાંત 10મો પ્રશ્ન કરવો। 7.2 નો 2, 5, 8, 10 કરવાના છે। ઉદાહરણની વાત કરું તો ઉદાહરણ નંબર 2, ઉદાહરણ 8 અને ઉદાહરણ 9 ખાસ કરવાનું છે। હવે વાત કરીશું વિદ્યાર્થીઓ આગળના પ્રકરણની। તો આગળનું પ્રકરણ છે વર્તુળ। વર્તુળમાંથી બે પ્રશ્નો બોર્ડમાંથી પૂછાશે જ, એટલે વર્તુળ પ્રકરણ પર ખાસ ધ્યાન રાખજો, કારણ વર્તુળમાં ઓછી મહેનતે સારા માર્ક્સ મેળવી લેવાય એવું છે। હવે વાત કરીએ વર્તુળમાં કયા પ્રશ્નો અગત્યના। તમારી પાસે બે પ્રમેય છે, એમાં પહેલા પ્રમેયની શક્યતા પરીક્ષાલક્ષી છે વિદ્યાર્થીઓ, એટલે પહેલો અને બીજો આ બે પ્રમેયની વાત કરીશ તો પહેલો પ્રમેય છે 10.1 એટલે વર્તુળના કોઈ બિંદુએ દોરેલ સ્પર્શક સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યાને લંબ છે। બીજો છે 10.2 જે પરીક્ષાલક્ષી ખાસ કરી જ કાઢજો ફરીથી વિદ્યાર્થીઓ। 10.2 પરીક્ષા દ્રષ્ટિએ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે। વર્તુળની બહારના બિંદુમાંથી દોરેલા સ્પર્શકોની લંબાઈ સમાન છે। તો હોઈ શકે આ પ્રમેય આ વર્ષે બોર્ડની પરીક્ષામાં તમને કામ લાગી શકે। ઉપરાંત વાત કરું વિદ્યાર્થીઓ 10.2 માં તમારે કયા પ્રશ્નો ઉપર વધારે ધ્યાન આપવાનું છે, ચોથો, છઠ્ઠો, 7મો અને 8મો, એમાં 6, 7, 8 પ્રશ્નોની ખાસ તમારે તૈયારી કરવાની। વિદ્યાર્થીઓ સમકેન્દ્રીય વર્તુળને લગતો દાખલો તમને ટેક્સ્ટમાં આપેલો છે 5 સેન્ટીમીટર અને 3 સેન્ટીમીટરના સંદર્ભમાં, ફક્ત ત્યાં આગળ માપ બદલીને પણ બોર્ડની પરીક્ષામાં પૂછી શકાય, તો એ દાખલાને તમારે વધારે પડતી તૈયારી આપવી પડશે। ઉપરાંત તમારે ઉદાહરણ 3 કરવાનું રહે છે। હવે વાત કરીએ વિભાગ સી માં એક પ્રશ્ન પૂછાશે આંકડાશાસ્ત્રમાંથી। તો આંકડાશાસ્ત્રમાંથી એક પ્રશ્ન પૂછવામાં આવનાર છે। તો 13.1 નો બીજો, છઠ્ઠો, 8મો ખાસ કરવો, બીજો, છઠ્ઠો અને 8મો, એમાં બીજો અને છઠ્ઠો વધારે પ્રેક્ટિસ માંગશે। 13.3 ની વાત કરું, 13.1 માં 2, 6, 8 કરવાના છે। 13.3 માં પહેલો, 7મો, પહેલો અને 7મો જ કરો, એમાં પહેલો અને 7મો ખાસ કરજો। ઉદાહરણની વાત કરું તો બીજું અને ત્રીજું ઉદાહરણ પાક્કું કરી દેવાનું છે। તો આ વાત કરીએ આપણે આંકડાશાસ્ત્રની। ઉપરાંત સંભાવનાની વાત કરું તો સંભાવનામાંથી પણ એક પ્રશ્ન 3 માર્ક્સનો પૂછવામાં આવનાર છે।
14.1 નો 9મો 13મો 18મો ફરીથી વિદ્યાર્થીઓ કહો 14.1 નો 9, 13, 18 પરીક્ષા લક્ષી છે, ખૂબ જ અગત્યના તૈયાર કરી દેશો. ઉદાહરણની વાત કરું તો 6ઠ્ઠો 8મો અને 13મો પરીક્ષા લક્ષી છે, ખાસ કરી કાઢજો. તો વિભાગ સી માં કેટલાક અગત્યના દાખલાની અહીં ચર્ચા કરી. વિદ્યાર્થીઓ આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો જરૂરથી તેને લાઈક કરી દેશો. ઉપરાંત તમારા વિદ્યાર્થી મિત્રોને તે શેર કરશો. સાથે સાથે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલાય નહીં. નેક્સ્ટ વિડીયોમાં મળીશું આપણે વિભાગ ડી માં, એટલે કે 4 ગુણના અગત્યના પ્રશ્નો સાથે.